મારા વહાલા બાળકો, સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 આપણે જોયું હતું. ભારતનો વારસો બે પ્રકાર જોયા હતા આપણે, પ્રાકૃતિક વારસો અને બીજો જોયો તો સાંસ્કૃતિક વારસો. પ્રકરણ 2 થી શરૂ કરી બાકીના બધા જ પ્રકરણ આપણે સાંસ્કૃતિક વારસો જોવાનો છે. પણ હા, એની અંદર અલગ અલગ વિભાગો આવશે. હવે તમને એમ થશે કે સાંસ્કૃતિક વારસો ને એમાં પણ આપણી ઘણી બધી બાબતો જે માનવ સર્જિત છે, માણસને જે કોઈ વસ્તુનું સર્જન કર્યું અને જે કંઈ કરતો રહ્યો છે એ આપણો સાંસ્કૃતિક વારસો. એ તો તમે જાણો છો. આગળ લઈએ આપણે કે ભારત સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે અને એની અંદર જૈવિક વારસો કોને કહેવાય? તો જન્મથી જ માતા પિતા તરફથી આપણને જે કોઈ શારીરિક કે માનસિક અથવા તો બીજા કોઈ પ્રકારના લક્ષણો આપણને જે જન્મતાની સાથે જ પ્રાપ્ત થયા એ છે આપણો જૈવિક વારસો. બીજું છે ભૌતિક વારસો. તો આ જે વાત કરીએ આપણને કે ભૌતિક વારસામાં કોનો કોનો સમાવેશ કરી શકાય, તો આપણને જે કોઈ વારસાની અંદર સ્થાવર જંગમ મિલકત, કોઈ જમીન જાગીર જાયદાદ કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ એ આપણો ભૌતિક વારસો. બીજી આપણે વાત કરીએ કે આ બધા વારસાની સાથે આપણો સંકળાયેલો છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર તો ઘણું બધું લઈ શકીએ. એની અંદર ઘણી બધી બાબતોનો આપણે સમાવેશ કરી શકતા હોઈએ છીએ. આપણામાં એટલે કે માનવીની રસ, રુચિ, આવડત જે કંઈ દ્વારા આપણે પ્રાપ્ત કર્યું અને જે સર્જન કર્યું એને શું કહીશું? સાંસ્કૃતિક વારસો. આપણી પરંપરાઓ, આપણા જે વડીલોએ પૂર્વજોએ જે કંઈ સર્જન કર્યું અને એની અંદર ઘણી બધી બાબતો સમાવવામાં આવી. લિસ્ટ બહુ મોટું થઈ જાય છે. થોડીક વાત કરીએ કે એમાં શિક્ષણ આવી જાય, એમાં ખેતી, એમાં વ્યાપાર, એમણે ઊભી કરેલી નવી જીવનશૈલી, બીજી ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકીએ. અને પુસ્તકમાં તમે વાંચો એની અંદરથી બધા શબ્દો જરા શોધજો એટલે તમને વધુ ખ્યાલ આવશે. દરેક શબ્દની અંદર કંઈક ગૂઢ રહસ્ય રહેલું છે. પણ બહુ લાંબુ સમજાવવા બેસીએ તો આપણી પાસે સમય ઓછો પડે. પણ થોડીક બાબતો મેં તમને પ્રકરણ 1ની અંદર સમજાવેલી. ક્યાંક કોઈક ગૂંચ તમને લાગશે ત્યાં હું તમને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશ. અને તમને એવું લાગે તો મને મેસેજ કરજો, બેન અમને આ પ્રશ્નમાં કોઈ ખબર ના પડી, સમજ ના પડી, શબ્દ ના સમજાયો, તો એનો હું તમને હલ કરી આપીશ. બીજી વસ્તુ આપણે અહીંયા જોઈએ કે આપણી જે પરંપરાઓ જે હતી એ પરંપરાઓમાં આપણા ઉત્સવો છે, મેળાઓ છે, આપણા જે કોઈ નીતિ નિયમો, સમાજની અંદર આપણે નીતિ નિયમો ઘડ્યા એ બધી બાબતો છે, બધી જ આપણી પરંપરાઓ છે. અને એ પરંપરાઓ એ પણ આપણો શું કહી શકાય? સાંસ્કૃતિક વારસો. હવે આપણે વાત કરીએ, તમે એક શબ્દ સાંભળેલો હશે કે 64 જોગણી. કોઈ માતાજીનું નામ સાંભળ્યું છે? એ આપણી દેશી ભાષામાં એને કહીએ છીએ જોગણી. એને જો બીજો શબ્દ શુદ્ધ ભાષામાં ગણવો હોય તો યોગિની. પણ અત્યારે હાલ એ શબ્દ જે તમે સમજો છો, જાણો છો, વાસ્તવમાં એ પ્રાચીન સમયની અંદરથી જ વપરાતી આવેલી વિકસેલી આપણી શું છે? કલાઓ. 64 કલાઓ. એને 64 જોગણી કહેવાતું, 64 યોગિની કહેવાતું. પણ આ જે બધી કલાઓની આપણે પૂજા કરીએ છીએ. તમને એમ થાય કે કલા એટલે શું? તો પહેલું એ સમજીએ કે કલા એટલે આપણામાં પડેલી કોઈક વિશિષ્ટ શક્તિ. એ જે શક્તિ છે એને આપણે ઉજાગર કરીએ. દરેક વ્યક્તિનામાં કંઈક તો શક્તિ હોય જ.
તો આપણી પરંપરાઓથી પ્રાચીન સમયથી છેક આપણે વાત કરીએ તો મોહેન્જો-દડો, હડપ્પા, લોથલની આ બધી જે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો છે એની અંદરથી પણ આપણને આ બધી કલાઓના પુરાવાઓ, અવશેષો આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. જેમ જેમ આપણે અલગ અલગ વિભાગો આવશે, જુદી જુદી કલાઓ આવશે, ભારતીય સંસ્કૃતિની અલગ અલગ બાબતોને સમજીશું, એની અંદર એને આપણે સમજતા જઈશું. તો 64 કલાઓ આપણા કારીગરો, આપણા કસબીઓ, એમનામાં રહેલી હુન્નર, એને આધારે જાત જાતની કલાઓ વિકસી. કોનો સમાવેશ કરી શકીએ? તો પહેલાંના જે કલાઓના 64 કલાઓ ગણ્યો છો, પણ અત્યારના હાલના યુગની અંદર જો જોવા જઈએ ને તો ઘણી બધી કલાઓ છે. કારણ કે અત્યારે હાલ ટેકનોલોજીનો યુગ છે. તમે ભણો છો, ટેકનોલોજીનો ઉપયોગ થયો કે નહીં? તમે ઓનલાઈન શિક્ષણ મેળવો છો. કેમ કરવું પડ્યું ઓનલાઈન શિક્ષણ? વર્ગમાં બેસીને તમે સામે બેસીને ભણતા હતા, તો એ વખતના શિક્ષણમાં ના અત્યારના શિક્ષણમાં ફેર પડ્યો. હવે તમારી આગળ જે ઓનલાઈન શિક્ષણ આવે છે એની અંદર પણ ઘણી બધી કલાઓનું મિશ્રણ થાય છે. ઘણા બધા લોકો કંઈક નવું મૂકવા માટેનો પ્રયત્ન કરે છે, પણ આપણે એ ટેકનોલોજીનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે મારા બાળકો, એમાં VR વિદ્યાલયના બાળકોનું શિક્ષણ ભાવિ ન બગડે એના માટેનો પ્રયત્ન છે. તો આ જે કંઈક નવું કરીએ એ પણ શું છે? કલા. તો અત્યારે જો લિસ્ટ બનાવવા જઈએ ને તો 64 નહીં, ઘણી બધી કલાઓ થઈ જાય. પણ આપણે 64 કલાઓની વાત કરીએ તો એ 64 કલાઓમાં ઘણી બધી કલાઓ આવશે. તમે બોલો તો કોઈ 2, 4, 5 તમને આવડતી હોય અથવા તો તમે એને અનુસરતા હોય તો એ કલાઓ બોલો, યાદ કરો. માત્ર પુસ્તકીય જ્ઞાન નથી મેળવવાનું, એવું તમને કહું. આપણે સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે, બહુ મોટો વિષય છે, બહોળો વિષય છે. એમાં જેટલું ઉમેરો એટલું ઓછું પડતું જાય. હું એટલા માટે તમને કહું છું કે પુસ્તકનો ઉપયોગ કરવાનો, પણ સાથે સાથે આ વિષયને અનુરૂપ સમજવાનો ઉપયોગ પણ કરવાનો. તો કલાની વાત કરો તો એની અંદર આપણી ઘણી બધી કલાઓ આવે. હસ્તકલા, નૃત્ય, નાટ્ય, અભિનય, ઘણી બધી કલાઓનો સમાવેશ કરી શકાય. માટીકામ કલા આવે, વણાટકામ કલા આવે, ભરત ગૂંથણ કલા આવે, ઘણું બધું આવે છે અને એ બધા વિશે તો તમારે ભણવાનું છે. હવે આવે છે 21 જૂનની વાત. મારા બાળકો, 21મી જૂન વિશે તમે શું કહેવા માંગો છો? ખબર છે, આ દિવસને આખી દુનિયાભરના લોકોએ એને સ્વીકાર્યો છે, એને ઉજવે છે. કયા દિવસ તરીકે? વિશ્વ યોગ દિવસ. યોગ આજના સમયની અંદર માણસને પોતાનું સ્વાસ્થ્ય ટકાવવું હોય તો પ્રકૃતિ સાથે રહેવું પડે, અને એમાંય યોગ એ પણ જરૂરી બને છે. બીજી વસ્તુ છે, એની સાથે સંકળાયેલી વિવિધ પ્રાચીન સમયની મુદ્રાઓ. હવે તમને એમ થાય કે મુદ્રાઓ એટલે પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવામાં આવતું ચલણ પણ કહી શકીએ, અને યોગની અંદર ઉપયોગમાં લેવામાં આવતી મુદ્રાઓ પણ કહી શકીએ. મુદ્રાઓ તમે આવી ઘણી બધી કરો છો, આ પ્રકારની હોય, આવી હોય, આ પ્રકારની હોય. તમે જોજો આપણી સ્થાપત્ય કલાની અંદર જાત જાતની મુદ્રાઓ વિશે જોવા મળે છે. એવું નહીં માનવાનું કે આ કરવાથી શું મળે કે આ કરવાથી શું મળે. તમે એનું વિજ્ઞાન પણ જોજો અને આ બધી બાબતો તમને આ યોગની અંદર જોવા મળશે. અને એટલા માટે 21મી જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી આપણે વાત કરીએ કે આપણે શું ભણવાનું છે, તો ઘણું બધું ભણવાનું છે. ભણતર એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ જીવનમાં ઉતારી શકાય એવી ઘણી બધી બાબતો. તો ભારતીય કસબીઓની વાત કરીએ આપણે. આ ભારતીય કસબીઓએ કલા કારીગરી દ્વારા, એમના હુન્નર દ્વારા ભારતીય સંસ્કૃતિને ઘણું બધું આપ્યું. પણ એનું આપણે શું કરવાનું છે? જતન અને સંરક્ષણ.
સમજજો બરાબર. અને આ જતન અને સંરક્ષણ કરવાની આપણી ફરજ બને છે. સમજ્યા? ફરજ. આજે તમે ઘરમાં બેસીને શિક્ષણ મેળવી શકો છો. અમે તો તમને મોકલ્યું, તમે ભણો, એ તમારી શું બની જાય? ફરજ. અને અમે તમને વિડીયો બનાવીને મોકલીએ, એ અમારી શું બની જાય? ફરજ. કેમ? કારણ કે આપણે શું ટકાવવાનું છે? ભારતીય સંસ્કૃતિના વારસાને. તો ભારતીય કલા કસબીઓ કારીગરોએ પોતાના હુન્નરથી જે ભરત ગૂંથણ કલા, કાસ્ટ કલા, ધાતુકામ, માટીકામ, બીજી ઘણી બધી કલાઓ, બહુ લિસ્ટ લાંબુ છે, આપણે બહુ વધારે ચર્ચા કરવા જઈએ તો સમય આપણો થોડો વધુ થઈ જશે. પાછું તમને બહુ વધુ તો જોવું ગમતું નથી, એટલે થોડુંક પુસ્તકમાંથી વાંચજો, એનું લિસ્ટ બનાવજો અને જોડે જોડે સમજતા જજો. બરાબર? હવે જે મેઇન મુદ્દા છે એની હું વાત કરીશ અને એને સમજાવીશ. ન સમજ પડે, પાઠ્યપુસ્તકનો મુદ્દો વાંચી જવાનો, વિડીયો જોવાનો, પ્રશ્નોના જવાબ લખવાના, તમને આવડી જશે. તો આપણે એ કસબીઓની કરામતોમાં જે કલાઓની વાત કરવાની છે એમાં સૌથી પહેલી આવે છે માટીકામ કલા. તમને એમ થાય કે માટી? તો માનવ જીવન અને માટી આ બંનેનો પ્રાચીન સમયથી સંબંધ રહેલો છે. પહેલાના સમયની અંદર ધાતુનો ઉપયોગ નહોતો થતો, ત્યારે માટીનો ઉપયોગ થતો હતો. અને માટીનો ઉપયોગ શરૂ થવાની શરૂઆત થઈ એના પહેલા આપણે પથ્થરમાંથી સાધનો, હથિયારો, ઘણી બધી વસ્તુઓ બનાવતા હતા. તો એ પાષાણ યુગ હતો. પછી માણસ, મેં તમને આગળ વાત કરી હતી, નદી કિનારે રહેવા લાગ્યો. નદી કિનારે રહી એણે ચીકણી માટીનો ઉપયોગ કર્યો. હવે તમે સમજી જશો માટીનો ઉપયોગ ક્યાં કેવી રીતે થયો. તો પ્રાચીન સમયથી જ માણસ માટીના જાત જાતના વાસણો બનાવતો થયો, રમકડા બનાવતો થયો. એવું નહીં માનવાનું કે નાના બાળકોનું ધ્યાન નહોતું રખાતું. આજે તમે ઘરે છો તો પણ અમે તમારું ધ્યાન રાખીએ છીએ. તો આપણે વડીલો પણ બાળકોનું ધ્યાન રાખતા. તો એમના માટેના રમકડા અને એના પુરાવાઓ ઘણા બધા છે. સમય આવે હું તમને એના નમૂનાઓ બતાવીશ. તો એ માટીકામ કલા દ્વારા જાત જાતના રમકડાઓ, કુલડી, આપણા ઘરની અંદર એ હાલ જોવા મળતું માટલું, તવી, હાલ પણ આપણે જોઈ શકીએ છીએ. એવું નહીં માનવાનું કે બધું ભૂલી ગયા. કેટલીક વસ્તુઓ પ્રાચીન સમયની આજે પણ આપણે પકડી રાખી છે. તે માટીકામ કલા. એ સમયની, પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો જે પ્રવાહી અને રસોઈ બનાવવા માટે ઘણા બધા સાધનો બનતા. દાખલા તરીકે મેં તમને એક વાત કરી, માટલું. અત્યારે હાલ પાણી ભરીએ છીએ. પહેલાંના સમયની અંદર દહીં, છાશ, દૂધ, ઘી, આ બધી વસ્તુઓ રાખવા માટેના વાસણો બનતા હતા. એ પછી આપણે જોઈએ તો રસોઈ માટેના જુદા જુદા વાસણો બનતા હતા. એ પછી લોથલની સંસ્કૃતિની આપણે વાત કરીએ તો લોથલ, મોહેન્જો-દડો, હડપ્પા સંસ્કૃતિની અંદર લાલ રંગના પવાલા અને આવા ઘણા બધા સાધનો આપણને પ્રાપ્ત થયેલા છે. એ માટીના વાસણોના પુરાવાઓ આજે પણ જોવા મળે છે. અને એની ઉપર એ લોકો સરસ ચિત્રો પણ દોરતા, એટલે સાથે સાથે ચિત્રકલા પણ એની સાથે વિકસેલી જોવા મળતી હતી. હવે તમને એમ થાય કે પ્રાચીન ભારતનું જે શું છે બોલો તો? યંત્ર. પ્રાચીન ભારતનું યંત્ર કયું હતું બોલો? ચાકડો. ખ્યાલ આવ્યો તમને? કુંભારનો ચાકડો, એની ઉપર વાસણ બનતા. એટલે ગોરા કુંભારનું ગીત સાંભળ્યું છે? એના વિશે જાણો છો? એમાં જોજો કઈ રીતે બને. માટી ગુંદવામાં આવે, ચાકડા ઉપર ચડાવવામાં આવે, અલગ અલગ આકાર આપવામાં આવે અને વાસણો બનતા. પણ એ રહ્યા
કાચી માટીના વાસણો. હવે આ કાચી માટીના વાસણોને પકવવામાં આવે અને એને શું કહેવાય? ટેરાકોટા. પકવેલી માટીના વાસણો અથવા તો કાચી માટીના વાસણો બનાવ્યા હોય એને પકવવામાં આવે એટલે કે એને નીંભાડામાં તપાડીને તૈયાર કરવામાં આવે. તો એવા જુદા જુદા વાસણો કે જે ટકાઉ બને, તો એવા જે ટેરાકોટાના વાસણો રહ્યા એ પણ બનતા. હવે આપણને એમ થાય કે આ બધા જૂના સમયના પુરાવાઓ ક્યાંથી મળે છે? તો દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા અને ગુજરાતમાં લાંઘણજ, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, એ જે પુરાવાઓ આપણને પ્રાચીન સમયની માટીના વાસણોના એના અવશેષો આપણને પ્રાપ્ત થયેલા છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે માટીકામ કલા. જો આ પ્રશ્ન આપણને પૂછાય તો 2 ગુણમાં પૂછાય. સમજવાનું જોડે યાદ રાખવાનું અને વિચારવાનું કે આપણે આ પ્રશ્નને કેટલું મહત્વ આપવાનું. વિચારો, 1 ગુણના પ્રશ્નો પણ આની અંદરથી આવી શકે. તો આ એક કલા આપણી થઈ, માટીકામ કલા. બીજી આપણે વાત કરીએ વણાટ કલા. વણાટ, કપડાં પહેરો છો ને એ વણાટ કલા. કેવી રીતે તૈયાર થતું? વણાટ કામ ને 2 ભાગમાં વહેંચવામાં આવે. રૂની પૂણી હોય અને એમાંથી તાંતણા લઈ તાર બનાવવામાં આવે અને એને અલગ અલગ તારને વળ ચડાવવામાં આવે. એને શું કહેવાય? કાંતણ. અને એ તાંતણાઓને વણવામાં આવે એને શું કહેવાય? વણાટ. તો એક કાપડ તૈયાર કરવા માટે કાતણ અને વણાટ કામ કલાનો વિકાસ થયો. હવે તમે જાણો છો કે ગાંધીજી ને સત્યાગ્રહ કર્યો. એમણે શસ્ત્રો અપનાયા અને એની સાથે આ આપણું સ્વદેશી અને આપણે પોતે એક કાતણ કલા અને વણાટકામ કલાને સહારે આઝાદી પ્રાપ્ત કરી. તો આવી ઇતિહાસની અંદર રચાયેલી એ સત્યાગ્રહની આઝાદીની બાબતો પણ આપણા માટે ઉપયોગી થઈ છે. હવે આપણે વાત કરીએ વણાટ કલા અને એમાંય આપણે બીજી વાત કરીએ હાથ વણાટ. હાથ વણાટથી શું કરવામાં આવતું? તો પ્રાચીન સમયની અંદર ભારત ઢાકાનું મલમલ, કાશ્મીર ના ગાલીચા, પછી પાટણ ના પટોળા, એવી જ રીતે કાંજીવરમ અને બનારસી સાડીઓ અને રાજસ્થાની બાંધણી પ્રાચીન સમયથી જાણીતા છે. ઢાકાના મલમલની વાત કરીએ. ઢાકાનો મલમલ ઝીણું બારીક કાપડ, માચીસની અંદર આખો ધાકો મૂકી શકીએ અને એક વીંટીમાંથી આખી સાડી પસાર કરી શકીએ. એ કલા એટલે ઢાકાનું મલમલ. એટલું ઝીણું બારીક કાપડ હતું. બીજી આપણે વાત કરીએ કે જે કાશ્મીરના ગાલીચા વણવામાં આવે અને વિદેશની અંદર એ ઘણું બધું આપણે
નિકાસ કરી શકતા. પ્રાચીન સમયની અંદર આ ઢાકાનું મલમલ, કાશ્મીરના ગાલીચા એ બધું વિદેશમાં મોકલવામાં આવતું. બીજી આપણે વાત કરીએ પાટણના પટોળા. તમે એક ગીત સાંભળ્યું છે? છેલાજી રે મરહટ પાટણથી પટોળા મોગા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોગા લાવજો. તમને એમ થાય કે પાટણ અને એનાય પટોળા કેમ આટલું વિશેષ મહત્વ ધરાવે છે? તો ગુજરાતમાં સોલંકી યુગમાં આ પાટણના પટોળાની કલાનો વિકાસ થયેલો. પાટણની અંદર એ સમયે ઘણા બધા સાળવીઓ એટલે કે પટોળાનું વણાટ કામ કરનારા કારીગરો ખૂબ મહેનતથી ઝીણવટપૂર્વક, બારીકાઈ, ચોકસાઈ અને વધુ સમય માગી લેતી આ મહેનતથી તૈયાર થયેલા પાટણના પટોળા. ગીત મેં ગાયું, તમને ખ્યાલ આવ્યો, પણ તમને એમ થશે કે કેમ ગાવું પડ્યું, આવું શા માટે કરવું પડ્યું હશે? તો એની અંદર ઘણું બધું સમાયેલું છે. હું તમને સમજાવું. પહેલો શબ્દ જોઈએ પાટણના પટોળા. મોંઘા લાવજો. મોંઘા સસ્તા નહીં, કેમ મોંઘા ગયા? કારણ શું? એની કિંમત બહુ ઊંચી હોય છે, લગભગ 1 લાખ રૂપિયાથી શરૂ થાય. હવે એની અંદર ખૂબ મહેનત લાગે. કઈ રીતે? તો એક પટોળું તૈયાર કરવા માટે લગભગ 6 થી 12 મહિના જેટલો સમય થાય. આ કલા પાટણની અંદર 850 વર્ષ જૂની માનવામાં આવે છે. અને આ બેવડ ઇક્ત એટલે કે બેવડું વણાટ. ઇક્ત એટલે વણાટ, બેવડ એટલે બેવડું. બેવડ ઇક્ત. ઇક્ત એટલે વણાટ. તમે કોઈ પણ ભરતકામ જુઓ, એક સાઈડ હોય પણ એની બીજી સાઈડ કંઈક અલગ લાગે. આમાં વિશેષતા એ છે, આગળ જુઓ કે પાછળ જુઓ, બંને સાઈડ સરખી લાગે. એની અંદર કુદરતી રંગોનો ઉપયોગ થાય. મેં આ કલાને, આ પટોળાને જ્યાં બનતા હતા ત્યાં જઈને જોયેલું છે. પાટણ સોલંકી યુગની અંદર તેનો સુવર્ણકાળ એ વખતનો ગણાતો હતો, કારણ કે એ વખતે ઘણી બધી કલાઓનો, તેના માટેના વાસણો, રમકડા, બધું ઘણું બધું પ્રચલિત છે. તમે પાટણમાં જજો, બધું જોજો, કારણ કે એ આપણી એ સમયની રાજધાની, મહત્વનું કેન્દ્ર. તમે બીજું સાંભળેલું છે, જોયેલું છે, પાટણની રાણકી વાવ એ આપણો સ્થાપત્ય કલાનો નમૂનો છે. તો આવું ઘણું બધું એ પાટણની અંદર વિકસેલું હતું. અને એની સાથે આ વણાટકામ કલા એટલે કે પાટણના પટોળા. પટોળું એટલે સાડી, પણ હવે અત્યારે હાલ તો દુપટ્ટા અને હાથ રૂમાલ, બીજું ઘણું બધું બનતું હોય છે. બીજું મેં તમને કહ્યું મોરલિયા ચિતરાવજો. તો એની અંદર જેવી તમે ડિઝાઇન પસંદ કરો એવી એની કિંમત. બનેલો તૈયાર શોરૂમ ના હોય, તમારે ઓર્ડર આપવો પડે, એના પછી એમાંથી તૈયાર કરવામાં આવે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે પાટણના પટોળા મોંઘા, સમય માગી લેતી આ કલાકારોની કસબી ખરેખર વખાણવા જેવી છે. બીજી આપણે વાત કરીએ કે પાટણના પટોળાની સાથે એક કહેવત સંકળાયેલી છે. પડી પટોળે ભાત પણ ફાટે પણ ફીટે નહીં. કેમ? કારણ કે એના રંગો સરસ હોય, એ ખૂબ મહેનત માગી બેવડું વણાટ કરેલું હોય, એટલા માટે એ પાટણનું પટોળું ફાટી જાય, પણ એની ઉપર જે ભાત પડી હોય, ડિઝાઇન પડી હોય, જે રંગો પડ્યા હોય,
એને ક્યાંય નુકસાન થતું આપણને જોવા મળતું નથી. વણાટકામ કલાની અંદર તમે જોવા જાઓ તો ઘણું બધું કહી શકાય. એમાં જે મેં રાજસ્થાની બાંધણીની એની વાત કરી, આજે પણ તમે રાજસ્થાન જાઓ તો ત્યાં બાંધણી કેવી સરસ જોવા મળે છે. બીજી આપણે વાત કરીએ ભરત ગૂંથણ કલા. તો ભરત ગૂંથણ કલાની વાત કરીએ. તમે પ્રાચીન સમયના એટલે કે આપણી હડપ્પીય, મોહેન્જો-દડોની, લોથલની એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોને તમે જુઓ તો તમને એની અંદર ઘણું બધું જોવા મળે. આપણા એ સમયની મૂર્તિઓને ઉપરના જે વસ્ત્રો રહ્યા એની ઉપર ભરત ગૂંથણ થયેલું જોવા મળે છે. અને આજે યુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, એના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કરાયેલું જોવા મળે છે. ભરત ગૂંથણની અંદર ઘણું બધું લઈ શકીએ. દોરાથી ભરત, આરી ભરત, આભલા ભરત, સાથે સાથે મોતીકામનું કામ, પછી એની ઉપર છપાઈ કરવામાં આવે એટલે કે છાપકામ, એટલે છપાઈ અને પછી એની ઉપર કરવામાં આવે ભરત. તો આ બધું પણ વિકસેલું જોવા મળે છે. તો ભરત ગૂંથણ કલા એ પણ આપણી પ્રાચીન સમયથી ચાલી આવતા વારસાનું એટલે કે સંસ્કૃતિનો એક અંગ આપણે ગણી શકીએ. બીજી આપણે વાત કરીએ કે જે આ ભારતીય કલા સંસ્કૃતિની અંદર ભરત ગૂંથણ કલાની અંદર ગુજરાતના કચ્છ, માંડવી, જેતપુર એ બધાને પણ આપણે કેમ ભૂલી જઈએ? કારણ કે ત્યાં પણ આવી બાંધણીઓ, એની પર ભરતકામ ઘણું બધું કરવામાં આવતું હોય છે. બીજી આપણે વાત કરીએ કે કેટલાક સ્થળોએ તો છાપી ભરતકામ કરવાની કલા એ આપણા કચ્છમાં, સૌરાષ્ટ્રમાં એ પણ જોવા મળે છે. અને હા, એમાંય જાત જાતના જે જુદા જુદા પ્રકારના અવશેષો હોય, કપડાઓ હોય, પછી એ ટુકડાઓને પણ જડીને એની ઉપર પણ ભરતકામ કરવામાં આવતું હોય. ટુકડો કાપડનો પીસ હોય, મોટા પીસની નીચે મૂકી અને પછી એની ઉપર ભરતકામ કરવામાં આવે તો એ પણ એક પ્રકારની કલા છે. મોતી પરોવીને ભરતકામ કરે એ પણ એક કલા છે. તો આવા આપણા જુદા જુદા પ્રકારના ચાકળા, તોરણ, ઓશિકા, ઓછાળ, પછી રજાઈ, તો આવી ઘણી બધી વસ્તુઓની ઉપર એ કલા કારીગરી વિકસેલી છે. અને આજના આધુનિક યુગની અંદર અને એમાંય તમે નવરાત્રિમાં ને એમાં પહેરો છો પેલા કેડિયા, એની પર ભરતકામ છે કે નહીં? તમે નવરાત્રિમાં ને એમાં પહેરો છો ચણિયા ચોળી, તો એની પર પણ ભરતકામ જોવા મળે છે કે નહીં? તો આવી જે બધી કલા રહી એ આપણી ભારતીય સંસ્કૃતિની કલાનો વારસો એને આપણે હજુ પણ જાળવી રાખ્યો છે. બીજી આપણે વાત કરીએ કે કચ્છનો બન્નીનો પ્રદેશ અને એમાં જતકોમ આ ભરતકામ કલા માટે હજુ પણ જાણીતું છે. તો બીજા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ અને એ ઉદાહરણોને આધારે આપણે જોઈએ તો આપણી પાસે આ કલાનો વારસો હજુ પણ વિકસેલો અને એને આગળ વધારનારા કેટલાક અવશેષોને પણ આપણે બધા જાણીએ છીએ. બીજી આપણે વાત કરીએ કે આ જે કલા રહી એની સાથે મોતીનું ઝીણું ઝીણું કામ થતું હોય છે. એ મોતીકામ કલા આવશે એની અંદર હું તમને એ બધું આગળ સમજાવીશ. તો એ કચ્છના બન્નીના પ્રદેશની જતકોમના લોકો એ આપણી આ ભારતીય સંસ્કૃતિને ગૃહ ઉદ્યોગ તરીકે પણ વિકસાવે છે. કારણ કે ઘરમાં બેસી એ બધું કામ કરતા હોય. તો આવી ઘણી બધી કલાઓમાં આવે છે એક બીજો ચર્મ ઉદ્યોગ. ચામડું કમાવામાં આવે એટલે કે એની પ્રોસેસ કરવામાં આવે. પહેલાના સમયની અંદર આપણે પશુપાલનનો વ્યવસાય કરતા અને એ પશુપાલનના વ્યવસાયની સાથે જ્યારે પ્રાણી મરી જાય એટલે એનું ચામડું લઈ અને પછી એને પ્રોસેસ કરી એટલે કે કમાવામાં આવે, એને ઘસવામાં આવે, લીસું બનાવવામાં આવે, ઘણું બધું કરવામાં આવે અને પછી એનો જુદી જુદી વસ્તુ બનાવવા માટેનો ઉપયોગ થતો હોય.
તો આ જે ચામડામાંથી જે વસ્તુઓ બની અને આપણે એનો ઉપયોગ કરીએ એને આપણે ચર્મ ઉદ્યોગ કહીએ છીએ. હવે તમે જાણો છો ચામડામાંથી શું બને? તો પહેલાંના સમયની અંદર એમાંથી કોસ બનાવવામાં આવતો ખેતરમાં પાણી કાઢવા માટે. પછી મશાક, પખાલ, પ્રાણીઓના માટેના ચાબુક, સાજ, પલાણ, આ બધું પણ તૈયાર કરવામાં આવતું. સાથે સાથે બીજું ઘણું બધું પણ કરી શકતા આપણે. અને એમાંય પણ આપણે જોઈએ તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ. અને એમાં આપણે જોઈએ તો ચામડામાંથી પર્સ, પટ્ટા, પગરખા, મોજડી, જુઓ છો કે નથી જોતા? તો આપણા ચર્મ ઉદ્યોગ. અને એમાંય ઊંટ અને ઘોડાને એ બધાના પ્રાણીઓની જોજો તમે એના ચામડાનો ઉપયોગ. અને એમના માટે પણ ચામડાનો ઉપયોગ આપણે શું કરીએ? ઘોડો હોય તો લગામ હોય, એના માટે શું હોય? ચાબુક હોય. ઘણું બધું થાય છે કે નથી થતું? તો ચર્મ ઉદ્યોગ. આ જે બધા હું તમને પ્રશ્નો કહું છું એ સમજો છો ને? બે બે ગુણમાં આવશે અને આપણે તૈયાર કરવાના છે. બીજી આપણે વાત કરીએ કે હીરા મોતી અને મીનાકારી. હીરા મોતી અને મીનાકારી તમે જાણો છો ભારતને 7,517 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતથી અહીંયાથી શરૂ કરો તો છેક આપણે આટલે સુધી, એટલે કે એના પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ દરિયા કિનારામાંથી આપણને ઘણું બધું મળે છે. હીરા, મોતી, માણેક, પન્ના. પછી આ બધી ખાણોમાંથી આપણે આ બધા કિંમતી પથ્થરો પ્રાપ્ત કરીએ. એ હીરાનો, માણેકનો, રત્નોનો ઘણો બધો ઘરેણાઓ જડવામાં ઉપયોગ કરીએ. એમાં સોના ચાંદીની અંદર એનો ઉપયોગ થાય. આપણા પ્રાચીન સમયના રાજા મહારાજાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ અને આજે પણ અમીર વર્ગના લોકો હીરાના ઘરેણાના પાછળ કેટલા પાગલ છે. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ તો એમના વસ્ત્રો, એમના મુગટ, એમની વીંટી, એમના હાર, એમના સિંહાસન, જ્યાં જુઓ ત્યાં આવા રત્નોનો, હીરા માણેકનો, બીજી ઘણી બધી કિંમતી ધાતુઓનો ઉપયોગ કરી અને એમનો પોતાનો શોખ પૂરો કરતા. આજે આપણે પણ આવા ઘણા બધા ઘરેણાઓ બનાવીએ છીએ. હાર હોય, વીંટી હોય, બાજુબંધ હોય, ઘણું બધું. અને એ હીરા ઉદ્યોગ આજે આપણો વિકસેલો છે. હીરા ઉદ્યોગને પાલનપુર સાથે પણ સંબંધ છે, તમે જાણો છો? કારણ કે પાલનપુરની અંદર પણ આ હીરા ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે, તમે જાણો જ છો, બરાબર ને? બીજી આપણે વાત કરીએ કે હીરાની સાથે મોતીકામ. મોતીકામ મેં તમને કહ્યું કે આ દરિયા કિનારો છે. તમે દરિયા કિનારાના કોઈ પણ સ્થળે જશો ને તો મોતીમાંથી બનાવેલા જાત જાતના સાધનો, લગ્નમાં ઉપયોગમાં લેવામાં આવતા પેલા નાળિયેર, ઈંઢોણી, પંખા અને એ સિવાયની તોરણ, આ બધી ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી આપણે વાત કરીએ તો આ જે દરિયા કિનારેથી મળી આવતા ઝીણા મોતી હોય, મોટા મોતી હોય, હીરા હોય, એ બધો કિંમતી ધાતુઓનો, વસ્તુઓનો ખજાનો આપણને દરિયા કિનારો પૂરો પાડે છે. એટલે ગુજરાત પણ આ મોતીકામ માટે ઘણું જાણીતું છે. અને સૌરાષ્ટ્રમાં ને એમાં કચ્છમાં બીજી ઘણી બધી જગ્યાએ તમે જોજો તો પેલા જે બળદને શણગારવા માટે એના મોતીથી ભરેલા શિંગડા, બીજી ઘણી બધી વસ્તુઓ એને સજાવવામાં આવતી હોય છે. તો એ રીતે આ મોતી કામ એ ભારતીય સંસ્કૃતિ સાથે પ્રાચીન સમયથી સંકળાયેલું છે. અને ઘણી બધી જગ્યાએ તો મોતીકામના કેટલાક અવશેષો, મણકાઓ, એના સાધનો પણ આપણને પ્રાચીન સમયથી પ્રાપ્ત થયેલા છે.
બીજી વાત કરીએ મીના કારીગરી. મીના તો સોના ચાંદીના ઘરેણાં હોય એની ઉપર કેટલાક રંગોનો ઉપયોગ થાય. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો લાલ, લીલા, વાદળી આવા ઘણા બધા રંગોનો ઉપયોગ થતો હોય છે. સફેદ પણ હોય છે, કાળા પણ હોય છે, ઘણા બધા હોય છે. તો એ મીના કારીગરી આપણને જોવા મળે છે અને એ મીના કારીગરીની અંદર પણ ઘણા બધા સ્થળો જાણીતા છે. જયપુર, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ આ બધા જાણીતા સ્થળો છે. તો તમે આ મીના કારીગરી વિશે પણ જાણો છો અને ઘરેણાં, સોના ચાંદીના ઘરેણાંની ઉપર આ રંગો પૂરેલા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બહુ મહત્વની અગત્યની બીજી વાત કહું. મેં પાછળ એટલા માટે કહી કે તમારે એને યાદ રાખવાની છે. તો હીરા, ભારતના 2 હીરા કયા બોલો? કોહિનૂર અને ગ્રેટ મોગલ. ખ્યાલ છે ને? પ્રખ્યાત અને જાણીતા. આજે પણ તમે જુઓ હીરાની અંદર ઘણી બધી જગ્યાએ આવા કિંમતી હીરાના એના કેરેટને આધારે એનું મૂલ્ય થતું હોય છે. અને તમને પણ એમાં ખાસ કરીને લેડીઝને પૂછજો, કોઈ ડાયમંડની વીંટી આપે તો કેવી લાગે? આહા બેન, ખુશ થઈ જઈએ. તો આપણને આજે પણ આ હીરા ઉદ્યોગ અને હીરાની વસ્તુઓ, મીના કારીગરી આ બધાની સાથે આપણે પણ સંકળાયેલા છીએ અને પણ આપણને પ્રિય છે. બીજી આપણે વાત કરીએ તો જરીકામ. જરીકામની વાત કરું અને પછી પૂરું કરું. સમજજો બરાબર. તાર હોય એની ઉપર સોનાના કે ચાંદીના તાર હોય અને એનું ભરતકામ કરવામાં આવે. સુતરાઉ તારની સાથે એ વણવામાં એટલામાં કારણ કે એનામાં મજબૂતાઈ રહે. તો એ જરીકામ ઉદ્યોગમાં ગુજરાત અને એમાંય સુરત અને સુરતના કારીગરોએ પોતાની હુન્નરથી પાનેતર, ગરચોળા અને બીજું ઘણું બધું ભરતકામ કરી અને સુંદર બનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો આપણી આ જરીકામ ઉદ્યોગની કસબને આજે પણ તમે તમારા વસ્ત્રોમાં જુઓ છો અને કિંમતી વસ્ત્રો બનાવવા માટે આપણા કારીગરો પ્રાચીન સમયથી, પ્રાચીન સંસ્કૃતિથી ચાલ્યા આવેલા આ કાર્યોને ટકાવી રાખ્યા છે અને આજે પણ આપણે એમાં કંઈક નવો ઉમેરો કરીએ છીએ. એવું ના માનતા છૂટી ગયું, કારણ કે ઘણું બધું લાંબુ છે, ઘણું બધું છે. તમે વાંચજો, તૈયાર કરજો અને આમાં 2 ગુણવાળા પ્રશ્નો આવે છે એ તમારે લખવાના છે. હવે તમને મેં આજે એક થોડુંક ગૃહ કાર્ય આપ્યું કે જે મેં કલાઓ ચલાવી એમાંથી તમને ન ફાવે એવા હોય એવા 3 પ્રશ્નો 2 ગુણવાળા લખવાના. ખ્યાલ આવ્યો? કેટલા? 3 પ્રશ્નો. કેટલા ગુણવાળા? 2 ગુણવાળા. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે બીજું લઈશું.